એક ટ્રેનમાં કન્ફર્મ ટિકિટવાળો પેસેન્જર જ્યારે વોશરૂમ ગયો તો અંદરનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગયો. ટોયલેટની અંદર ટિકિટલેસ મુસાફરો આરામથી સીટ બનાવીને બેઠા હતા. પેસેન્જરે વિડીયો બનાવ્યો તો અંદર બેઠેલા લોકો દાદાગીરી કરવા લાગ્યા કે તમારે યુઝ કરવું છે તો બોલો, બાકી બહાર જાઓ. આ વિડીયો વાયરલ થતાં જ રેલવે સેવાએ તરત એક્શન લીધા અને કમ્પ્લેન રજિસ્ટર કરીને ઓથોરિટીઝને ઇન્ફોર્મ કરી દીધું છે. અને છેલ્લે એક એવી ખબર જે સાંભળીને તમે કહેશો જસ્ટિસ આને કહેવાય. એક કેસની સુનાવણી દરમિયાન જજ એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે આખું પોલીસ સ્ટેશન જ સસ્પેન્ડ કરી દીધું. બેઝિકલી પોલીસવાળા સવારે 15:30 વાગે એક આરોપીને પકડવા તેના ઘરે ગયા હતા. આરોપી ઘરે નહોતો તો પોલીસે તેની નિર્દોષ વાઇફ અને તેના નાના બાળકને અરેસ્ટ કરીને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રાખી મૂક્યા. કોર્ટમાં જ્યારે જજે પૂછ્યું કે જ્યારે વાઇફનો કોઈ વાંક જ નહોતો તો કાયદો તોડીને નાના બાળકને કેમ હેરાન કરાયો, પોલીસ પાસે કોઈ જવાબ નહોતો. જજે ઓન ધ સ્પોટ આખા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર આપી દીધો. આના પછી ત્યાંના એસપીએ પણ કોર્ટમાં આવીને પગે પડીને માફી માંગવી પડી હતી. જો વિડીયોમાં મજા આવી હોય તો ફટાફટ લાઈક કરો, તમારા વોટ્સએપ ગ્રુપમાં મિત્રો સાથે શેર કરો અને આવી જ મસાલેદાર અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.